વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલ પટેલે નાયક ફિલ્મની યાદ અપાવી ઓચિંતી વાંસદા તાલુકા સેવા સદનની મુલાકાત લઈ અરજદારોને પૂછપરછ કરી આ કામગીરીથી લોકોમાં પ્રશંસાને પાત્ર બન્યા. વાંસદા તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રણવસિંહ પરમાર અને ઉપપ્રમુખ અમિત મૈસુરિયા સાથે સંગઠનના પત્રકારોએ સંસદ ધવલભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. વલસાડ ડાંગના સાંસદ સભ્યે વાંસદા ખાતે લોકદરબારમાં લોકોના વર્ષોની સમસ્યા સાંભળી ટૂંક સમયમાં નિરાકરણની ખાતરી આપી. વાંસદાની મામલતદાર કચેરી ખાતે ધવલ પટેલની અચાનક વિઝિટ કરી અરજદારોની વાતો સાંભળી વાંસદા મામલતદાર વસાવા સાહેબને પણ જરૂરી સૂચના આપી હતી. વલસાડ ડાંગના સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સર્કિટ હાઉસ ખાતે વાંસદા અને ચીખલી વિધાનસભા મત વિસ્તારમાં આવતા લોકોની સમસ્યા સાંભળવા માટે એક લોક દરબાર યોજ્યો, જેમાં વલસાડ ડાંગના સાંસદ સભ્ય દ્વારા યોજાયેલા સમસ્યા નિવારણ કાર્યક્રમમાં વાંસદા ભાજપના હોદ્દેદારોની સાથે કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. જ્યારે વાંસદા વિસ્તારમાં અને ચીખલી વિસ્તારના લોકોને પડતી હાલાકીઓની રજૂઆત સાંભળી ત્યારે આવેલ અલગ અલગ રજૂઆત અને સમસ્યાના નિવારણ માટે દરેક વિભાગને તાકીદ કરવાની પાયંત્રી આપી. ત્યારે સંસદ સભ્યની કામગીરી દરેકે બિરદાવી હતી. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી. વાંસદા સર્કિટ હાઉસ ખાતે વાંસદા વિધાનસભામાં આવતા પૂરું વાંસદા તાલુકા, ચીખલી તાલુકાના ગામો, ખેરગામના જેટલા 6 ગામો આવે છે એ દરેક લોકોના પ્રશ્નો સાંભળવા ખાસ અમે અહીંયા આવ્યા છે. 45 જેટલા પ્રશ્નો અને 200 જેટલા લોકોને આજે મળ્યા છે. એમના અલગ અલગ પ્રશ્નો છે, રસ્તાના પ્રશ્નો છે, સાથે જ અમુકના પોલીસનો પ્રશ્નો છે, કોઈના ટ્રાન્સફરના પ્રશ્નો છે. એવા દરેક પ્રશ્નો અમે સાંભળ્યા છે અને સનાતનનો પ્રશ્નો છે અને ઉચિત જગ્યા રજૂઆત કરીને આ પ્રશ્નોનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે અમે પૂરી રીતે કાર્યરત થયા છે. હું અને ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ, તાલુકા પંચાયતની ટીમ, જિલ્લા પંચાયતની ટીમ અમે સાથે મળીને આ વસ્તુનું નિરાકરણ કરવાના છે. અને અમારો મુખ્ય હેતુ આજની બેઠકનો કે અમારા વાંસદા વિધાનસભામાં આવતા લોકોનું જીવન સરળ બને અને એમના જેટલા પણ પ્રશ્નો હોય એ જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે આજ આવી અમે બેઠક રાખી છે. અને આ જે અમે ચાલુ કર્યું છે, લોકોના પ્રશ્નો સાંભળવાનું ચાલુ કર્યું છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું ચાલુ કર્યું છે, એ અવિરત રહેશે. અને અમે રેગ્યુલરલી આવી મિટિંગ દરેક વિધાનસભામાં કરવાની છે અને દરેક વિધાનસભાના લોકોના પ્રશ્નો સાંભળીને એનું નિરાકરણ કરવાનું કામ કરવાના છે. મારું ખાસ ધ્યાન વાંસદામાં એટલે પણ રહેશે કારણ કે વાંસદા વલસાડ લોકસભા અંતર્ગત આવતા 6 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. વાંસદા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નથી. સામેના ધારાસભ્ય છે એ આજ લગીને કોઈ પણ એમને કામ કર્યા નથી, લોકોના પ્રશ્નો સાંભળતા નથી, લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરતા નથી, ખાલી ઉશ્કેરીને વોટ લે છે. એના લીધે એમને હારનો સામનો પણ આ 2024ની લોકસભામાં કરવા પડ્યો છે. એટલે જે લોકો 7 વર્ષથી રાહ જોતા હતા પોતાના પ્રશ્નો સાંભળવા અને પ્રશ્નોનું નિરાકરણ કરવા, એના માટે ખાસ કરીને મેં આ શરૂઆત કરી છે. અને આ શરૂઆત જે કરી છે એ આવનારા 5 વર્ષમાં હજુ ગતિથી વાંસદાને વિકાસના પંથે લઈ જવાના છે.